તમને ખબર છે, રોજ સવારે જ્યારે હું સ્કૂલનો ગેટ ઓપન કરું છું ને, ત્યારે મને આ ફક્ત એક બિલ્ડિંગ નહીં પણ મારા દાદાજીનું સપનું દેખાય છે. આ બેન્ચ પર કેટલા બાળકો પહેલીવાર લખતા શીખ્યા હશે. આંગણે કેટલા બાળકો પહેલીવાર હસ્યા હશે. અને આ બેલ ફક્ત સ્કૂલની શરૂઆત નથી કરતી, પણ આખા ગામની યાદ તાજી કરે છે. લોકો મને કહે છે કે ધારા, આ બધું જૂનું થઈ ગયું છે, બદલી નાખ. પણ મને એક વાત સમજાવો, જે વસ્તુ રિપેર થઈ શકે એને બદલી કેમ નખાય, એને ફેંકી કેમ દેવાય? એ પછી બેન્ચ હોય, સંબંધ હોય કે આ સ્કૂલ. તમને લાગે છે કે હું ઇંગ્લિશની વિરોધી છું? ના, મને પણ ખબર છે કે દુનિયા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે અને હું પણ ઈચ્છું છું કે મારા બાળકો આગળ વધે, મોટા થાય, ડોક્ટર બને, એન્જિનિયર બને, દુનિયાના દરેક દેશમાં જાય. પણ આટલું બધું મેળવતા જો એ પોતાની માતૃભાષા બોલવામાં શરમ અનુભવશે ને, તે લોકો શું જીત્યા? મારા દાદાજી કહેતા હતા કે ઇંગ્લિશ દરવાજો ખોલે છે અને ગુજરાતી જણાવે છે કે તમારું ઘર ક્યાં છે. તમને લાગી રહ્યું છે કે આ બધું હું સ્કૂલ માટે લડી રહી છું? ના, હું મારા બાળકોની ઓળખ માટે લડી રહી છું. કારણ કે બિલ્ડિંગ ફરી બની શકશે, બેન્ચ નવી આવી શકશે, પણ મારા બાળકો જો એમની ઓળખાણ ભૂલી જશે ને, તે ખોટ ક્યારેય પૂરી નહીં થાય. અને હા, હું ધારા જ્યાં સુધી છું ને, ત્યાં સુધી આ સ્કૂલના કોઈ પણ બાળક પોતાની માતૃભાષા બોલતા ક્યારેય શરમ નહીં અનુભવે.